નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષયમાં અસાઇનમેન્ટ જે તમને આપેલું છે તે આપણે જોઈશું. તો બધા તમને જે અસાઇનમેન્ટ આપેલું છે તે બધા પોતાની પાસે રાખજો બાળકો, અને બધાને આ અસાઇનમેન્ટ પેન્સિલથી પૂરવાનું છે. હું જે રીતે તમને અહીંયા શીખવાડું તે રીતે તમારે પૂરું કરવાનું છે. ચલો, પાન નંબર 18 કાઢો. પાન નંબર 18 કાઢ્યા બધાએ? બધાની જોડે અસાઇનમેન્ટ તો છે જ તેને બાળકો, તો બધા અસાઇનમેન્ટ કાઢો અને બધાને પેન્સિલથી આમાં ટીક કરવાનું છે. બરાબર? ચલો, પ્રકરણ 1 થી 4. નીચેના ચિત્રો જોઈ ચોરસમાં નાના ચિત્ર નીચે ખરાની નિશાની કરો. અહીંયા શું કીધું છે બાળકો? અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે, જેમાંથી આપણે જે નાનું ચિત્ર હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે. બરાબર? આ ચિત્ર તમારે જોવાના ધ્યાનથી. પછી આ બંને ચિત્રમાંથી જે નાનું ચિત્ર હોય ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. ચલો, પહેલું જોઈએ. પહેલું ચિત્ર શાનું દેખાય છે બાળકો? સરસ, શાનું ચિત્ર છે? પતંગ. શું છે? પતંગ. હવે તમે આ ધ્યાનથી જુઓ, આ બંને પતંગ અહીંયા આપેલી છે. આ બંને પતંગમાંથી નાની પતંગ કઈ છે બાળકો? સરસ, આ બંનેમાંથી નાની પતંગ કઈ દેખાય છે તમને? ખૂબ સરસ. કઈ? આ. તો આપણે એની આગળ શું કરીશું? આ ચોરસમાં ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો, અહીંયા તમે તમારા અસાઇનમેન્ટ જે આપેલું છે તેમાં અહીંયા 2 પતંગ દોરેલી છે, ત્યાં આ નાના પતંગની નીચે જે ચોરસ આપેલું છે ત્યાં તમે ખરાની નિશાની કરી લો. ચલો, થઈ ગયું? સરસ. પછી આ બાજુ જુઓ બાળકો, અહીંયા 2 માખો દેખાય છે. શું છે? 2 માખો. હવે જુઓ બાળકો, આ બંનેમાંથી નાની માખ તમને કઈ લાગે છે? સરસ. કઈ માખ નાની છે? ખૂબ સરસ. આ. તો આ માખની નીચે જે ચોરસ આપેલું છે ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ચલો, કરી લો. ચલો, થઈ ગયું? સરસ. ચલો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, 2 ઝાડ દેખાય છે. શાના ચિત્ર છે? 2 ઝાડ દેખાય છે. હવે તમે આ ધ્યાનથી જુઓ, આ બંને ઝાડના ચિત્ર દેખાય છે, એમાંથી નાનું ચિત્ર કયું છે બાળકો? સરસ. કયું ચિત્ર નાનું છે? આ. તો આપણે અહીંયા ચોરસમાં શું કરીશું? ખૂબ સરસ. ચોરસમાં ખરાની નિશાની કરીશું. ચલો, કરી લો. બરાબર? હવે આ બાજુ અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ. શાનું ચિત્ર છે? પતંગિયાનું. શાનું છે? પતંગિયું. અહીંયા 2 પતંગિયા છે બાળકો, એમાંથી કયું પતંગિયું નાનું દેખાય છે તમને? સરસ. કયું પતંગિયું નાનું દેખાય છે? આ. તો એની નીચે ચોરસમાં આપણે શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે? આ બંને ચિત્ર શાના દેખાય છે બાળકો? માછલી. શાના ચિત્ર છે? માછલી. હવે આ બંને માછલીમાંથી કઈ માછલી તમને નાની દેખાય છે?
સરસ. કઈ માછલી નાની દેખાય છે? ખૂબ સરસ. આ તો અહીંયા ચોરસમાં આપણે શું કરવાનું? ખરાની નિશાની. તો શું કરીશું? ખરાની નિશાની. હવે આગળ જોઈએ. અહીંયા તમને શાના ચિત્ર દેખાય છે બાળકો? 2 ચિત્ર દેખાય છે ને, એમાંથી આ બંને ચિત્રો શાના છે? દડાના. શું છે? દડા. હવે આ બંને દડામાંથી કયો દડો તમને નાનો દેખાય છે? સરસ. કયો દડો નાનો દેખાય છે? આ. તો આ દડાની નીચે જે ચોરસ આપેલું છે ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો આ બંનેમાં ખરાની નિશાની કરી લો. ચલો થઈ ગયું. હવે આગળ અહીંયા જુઓ બાળકો, અહીંયા શાના ચિત્ર દેખાય છે? સરસ. શું છે? ખૂબ સરસ. બિલાડી. શાનું ચિત્ર છે? બિલાડીનું. તો હવે જુઓ, આ બંને બિલાડી છે, તેમાંથી નાની બિલાડી કઈ દેખાય છે તમને? આ બંનેમાંથી સરસ. કઈ છે? આ નાની. તો નાની બિલાડી છે, તો આપણે અહીંયા શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો અહીંયા અસાઇનમેન્ટમાં તમારું અસાઇનમેન્ટ છે ત્યાં અહીંયા ખરાની નિશાની કરી લો. ચલો હવે આગળ. આ બંને શાના ચિત્ર દેખાય છે બાળકો? સરસ. શું છે? કેરી. હવે આ બંને કેરીમાંથી નાની કેરી કઈ છે? આ. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. ચલો લખી લો. અહીંયા નિશાની બનાવી લો. બરાબર. ચલો હવે આગળ. અહીંયા શું દેખાય છે તમને? 2 છત્રીઓ. શું છે? છત્રીઓ. વરસાદ આવે ત્યારે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને છત્રીમાંથી નાની છત્રી કઈ છે? આ. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. હવે અહીંયા જુઓ, અહીંયા પાંદડાના ચિત્ર આપેલા છે. શું આપેલું છે? પાંદડાના ચિત્ર. આ બંને પાનમાંથી કયું પાન નાનું છે? આ પહેલા નંબરનું. તો આપણે ત્યાં શું કરીશું? ખરાની નિશાની. હવે બાળકો, તમારા અસાઇનમેન્ટમાં કોઈને આ નિશાની કરવાની રહી ગઈ હોય તો ધ્યાનથી જોઈને આ નિશાની કરી લો. ચલો હવે આપણે આગળ જોઈએ. આટલું થઈ ગયું ને બાળકો? સરસ. ચલો હવે આપણે આ શું જોયું? આપણે આ બંને જે ચિત્ર હતા એમાંથી જે નાનું ચિત્ર હોય એ આપણે જોયું. બરાબર. તો એ રીતે તમને એવું પણ કહી શકીએ આ બંનેમાંથી મોટું ચિત્ર હોય ત્યાં આપણે ખરાની નિશાની પણ કરવાનું કહી શકે. તો તમને નાના મોટામાં તો હવે ખબર પડે ને બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. જુઓ, નીચેના ચિત્રો જોઈ ચોરસમાં લાંબા ચિત્ર નીચે ખરાની નિશાની કરો. હવે અહીંયા જે ચિત્ર આપ્યા હોય બાળકો, તેમાંથી આપણે જે લાંબુ હોય બંને ચિત્રમાંથી ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. અહીંયા નાનું મોટું હતું, અહીંયા લાંબુ ટૂંકું છે. બરાબર. ચલો હવે આપણે જોઈએ. અહીંયા શાના ચિત્ર દેખાય છે તમને બાળકો? સરસ. પેન્સિલના. શું છે? 2 પેન્સિલો આપેલી છે. હવે તમે જુઓ, આ બંને પેન્સિલમાંથી કઈ પેન્સિલ લાંબી છે તમને દેખાશે?
કઈ પેન્સિલ લાંબી છે? આ. કઈ છે? આ. તો આપણે ત્યાં શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો, અહીંયા ખરાની નિશાની તમારા અસાઇનમેન્ટમાં પાન નંબર 19માં આ પહેલું જ 2 ચિત્ર આપેલા છે, તેમાંથી આ પેન્સિલ લાંબી છે તો તેની નીચે ખરાની નિશાની કરી લો. ખબર પડે છે ને બાળકો? ચલો હવે આગળ. અહીંયા જુઓ 2 ચિત્ર આપેલા છે. શાના છે? સાપના. શાના છે? સાપ. તમે જોયો હશે સાપ. તો હવે જુઓ, એમાં પણ લાંબા અને ટૂંકા સાપ તમને જોવા મળતા હોય છે. તો આ બંને સાપમાંથી લાંબો સાપ તમને કયો દેખાય છે? આ. કયો દેખાય છે? આ. તો આપણે શું કરીશું? ત્યાં ખરાની નિશાની કરીશું. ચલો લખી લો. ચલો હવે આગળ. અહીંયા 2 ક્રિસમસ ટ્રી દેખાય છે. 2 ક્રિસમસ ટ્રી દેખાય છે. હવે આ બંનેમાંથી કયું ઝાડ તમને લાંબુ દેખાય છે? આ બંનેમાંથી તો આ. તો આપણે ત્યાં શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો ખરાની નિશાની કરી લો. થઈ ગઈ? આગળ. અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે? ધજા. શાનું ચિત્ર છે? ધજા. હવે આ 2 ધજા આપેલી છે બાળકો, તેમાંથી તમને લાંબી ધજા કઈ દેખાય છે? સરસ, આ ધજા. તો આપણે ત્યાં શું કરીશું? ખરાની નિશાની. ચલો નિશાની કરી લો. થઈ ગઈ? ચલો હવે આગળ. અહીંયા 2 ચિત્ર દેખાય છે. શાના છે? કંઈક પીછા જેવું લાગે છે. બરાબર? અહીંયા 2 પીછાના ચિત્ર આપેલા છે. આ 2 પીછા છે, એમાંથી લાંબુ પીછું કયું દેખાય છે બાળકો? ધ્યાનથી જુઓ. કયું પીછું લાંબુ છે? સરસ. કયું? આ. આ પીછું કેવું દેખાય છે? લાંબુ. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. ચલો નિશાની કરી લો. થઈ ગયું? સરસ. હવે આગળ જુઓ. અહીંયા 2 ચિત્ર દેખાય છે. શાના છે? સરસ, ત્રિશૂળ. ડમરૂ સાથે ત્રિશૂળના ચિત્ર આપેલા છે. હવે આ 2 ત્રિશૂલ આપેલા છે, તેમાંથી લાંબુ ત્રિશૂલ કયું છે? સરસ, આ પહેલા નંબરનું છે. તે કેવું છે? આની કરતાં લાંબુ. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. ચલો લખી લો. ચલો હવે આગળ. અહીંયા 2 ચિત્ર દેખાય છે. શાના છે? સરસ. તમે માથું શાનાથી ઓળો છો? કાંસકો. તો આ ચિત્ર શાના છે? કાંસકાના. હવે અહીંયા 2 કાંસકા આપેલા છે, જેમાંથી લાંબો કાંસકો કયો છે બાળકો? તો તમને દેખાશે આ બંનેમાંથી લાંબો કયો લાગે છે? તો આ. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. ચલો અહીંયા નિશાની કરી લો. ચલો હવે આગળ. અહીંયા 2 લોટા આપેલા છે. બરાબર? 2 લોટા આપેલા છે. હવે આ બંને લોટામાંથી કયો લોટો લાંબો દેખાય છે? આ બંનેમાંથી પહેલા નંબરનો. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. શું કરીશું? ખરાની નિશાની. ચલો હવે આગળ જોઈએ. અહીંયા 2 તમને નળાકાર જેવું દેખાય છે. તો હવે જોઈએ, આ બંનેમાંથી લાંબુ કયું છે? આ નંબરનું લાંબુ છે. તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ચલો નિશાની કરી લો બાળકો.
ચલો હવે આગળ. અહીંયા તીર દેખાય છે. હવે આ બંને તીરમાંથી લાંબુ તીર કયું છે બાળકો? બીજા નંબરનું. તો ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. હવે જો કોઈને રહી ગયું હોય તો આમાંથી જોઈને ખરા કરી લો. ચલો થઈ ગયું બાળકો? સરસ. ચલો હવે પાન નંબર 20 કાઢો. પાન નંબર 20. બરાબર. ચલો હવે અહીંયા ઘણા બધા ચિત્ર દેખાય છે. જુઓ ધ્યાનથી. હવે અહીંયા આપણે સૂચના વાંચીએ. નીચેના ચિત્રો જોઈ ચોરસમાં ઉપર માટે ખરું અને નીચે માટે ખોટાની નિશાની કરો. અહીંયા શું કીધું છે બાળકો? આપણે આ ચિત્ર જોવાના છે. પછી ચોરસ આપેલા છે ત્યાં જ્યાં ઉપર હોય, અહીંયા જુઓ આ ઉપર હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને નીચે હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો હવે જુઓ પહેલા નંબરનું ચિત્ર. તો જુઓ અહીંયા દડો છે બાળકો, તે ક્યાં છે? ઉપર છે. ક્યાં છે? ઉપર. અને આ ટેરી બેડ છે બરાબર, તે ક્યાં છે? નીચે. તો આપણે દડો ઉપર છે તો ઉપર માટે શું છે? ખરાની નિશાની. તો દડા આગળ શું કરીશું? ખરાની નિશાની. પછી ટેરી બેડ છે, ટેરી બેડ તે નીચે છે તો ત્યાં આપણે નીચે માટે શું નક્કી કર્યું છે? ખોટાની નિશાની. તો ત્યાં શું કરીશું? ખોટાની નિશાની કરીશું. ચલો કરી લો. ચલો થઈ ગયું? સરસ. હવે આગળ જુઓ. અહીંયા છોકરાઓ લપસણી ખાય છે બરાબર. શું કરે છે? લપસણી ખાય છે. તો હવે જુઓ અહીંયા જે છોકરાઓ લપસણી ખાય છે બાળકો, તો અહીંયા જે છોકરો છે તે બંને કરતાં ક્યાં છે? સૌથી ઉપર. તો આ ઉપર છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ બે છોકરા નીચે છે બરાબર. તો ત્યાં આપણે શું કરીશું? ખોટાની નિશાની કરીશું. બરાબર. ચલો બનાવી લો. અહીંયા નિશાની કરી લો. આ બંને ખાના છે ત્યાં ખોટાની નિશાની અને આ બાળક ઉપર છે તો ત્યાં ખરાની નિશાની બનાવી લો. ચલો હવે આગળ જોઈએ. અહીંયા ઘડિયાળ આપેલી છે. શું આપેલું છે? ઘડિયાળ. તો આ ઘડિયાળની ઉપર કોણ છે? ઉંદર. કોણ છે? ઉંદર. તો ઉંદર ઘડિયાળની ઉપર છે તો ત્યાં ખરાની નિશાની આવશે અને બિલાડી ક્યાં છે? નીચે. તો ત્યાં શું આવશે? ખોટાની નિશાની આવશે. ચલો ટીક કરી લો. લખાઈ ગયું? સરસ. હવે આગળ જો અહીંયા એક ટેબલ આપેલું છે અને ટેબલની ઉપર કોણ છે? છોકરો છે. કોણ છે? છોકરો. અને એ છોકરાની બેગ કે દફતર ક્યાં છે? ટેબલની નીચે. તો છોકરો ઉપર છે ટેબલની તો ત્યાં ખરાની નિશાની અને ટેબલની નીચે કોણ શું છે? થેલો.
તો ત્યાં ખોટાની નિશાની આવશે. ચલો નિશાની બનાવી લો બાળકો. ચલો થઈ ગયું? સરસ. હવે અહીંયા જુઓ, અહીંયા બિલાડી તમને ક્યાં દેખાય છે? ઉપર. ક્યાં દેખાય છે? ઉપર. અને આ કૂતરું ક્યાં છે? આ પગથિયાની ઉપર છે. અને આ પગથિયાની નીચે ઉપર ચડવાની કોશિશ કરતો હોય એવું લાગે છે, પણ બિલાડી ઉપર છે, તો ત્યાં શું આવશે? ખરાની નિશાની. અને આ ગલુડિયું કૂતરું છે બાળકો, તે બિલાડીથી નીચે છે, તો ત્યાં ખોટાની નિશાની આવશે. ચલો નિશાની કરી લો. ચલો થઈ ગયું? આગળ અહીંયા ઘણા બધા પુસ્તકો આપેલા છે, પાઠ્યપુસ્તકો ઘણા બધા છે. તેમાંથી જુઓ, જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે બાળકો, ત્યાં બધા પાઠ્યપુસ્તક કરતાં કેવું છે? નીચે. કેવું છે? નીચે. અને જે ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક છે તે સૌથી ઉપર છે. તો સૌથી ઉપર છે તો માટે અહીંયા શું આવશે? ખરાની નિશાની. અને અંગ્રેજીનું પાઠ્યપુસ્તક સૌથી નીચે છે, તો ત્યાં શું આવશે? ખોટાની નિશાની. ચલો નિશાની કરી લો. ચલો થઈ ગયું? હવે જુઓ, અહીંયા કુંભાર માટીકામ દ્વારા માટલા બનાવતો દેખાય છે. તો હવે જુઓ, અહીંયા માટલા આપેલા છે 1, 2 અને 3. આમાંથી સૌથી નીચે કયું માટલું છે? આ. તો ત્યાં શું આવશે? આ નીચે છે, તો ખરાની નિશાની. અને આ સૌથી ઉપર છે. ના, અહીંયા શું આવશે બાળકો? સોરી, અહીંયા શું આવશે? ખોટાની નિશાની. નીચે છે એટલે, અને ઉપર છે માટે અહીંયા ખરાની નિશાની આવશે. ચલો નિશાની કરી લો. ચલો થઈ ગયું? સરસ. હવે જોઈએ, અહીંયા જુઓ, જે બિલાડી છે તે ક્યાં છે? ખુરશીની ઉપર છે. ક્યાં છે? ખુરશીની ઉપર. અને ઉંદર ક્યાં છે? ખુરશીની નીચે. તો અહીંયા ખોટું, અહીંયા ખરાની નિશાની આવશે. ચલો નિશાની બનાવી લો. હવે જુઓ, અહીંયા ઝાડ ઉપર વાંદરો દેખાય છે, અને નદીની અંદર શું છે? મગર. તો વાંદરો ઝાડ ઉપર છે, તો અહીંયા ખરાની નિશાની. અને મગર પાણીની અંદર છે, તો અહીંયા ખોટાની નિશાની આવશે. ચલો કોઈને રહી ગયું હોય તો આમાંથી જોઈને પહેલાં ટીક કરી લો. ચલો થઈ ગયું બધાને ટીક? સરસ. હવે આગળ જોઈએ, સરખા આકારો લીટી દોરીને જોડો. અહીંયા જોડકા જોડવાનું કીધું છે, પણ આની જેવો જ્યાં આકાર હોય ત્યાં આપણે જોડીશું, આની જેવો જ્યાં અહીંયા દેખાય તો ત્યાં જોડીશું. એ રીતે આપણે જોડકા જોડવાના છે. તો અહીંયા શું છે? ત્રિકોણ. શું છે? ત્રિકોણ. તો હવે આના જેવું ત્રિકોણ ક્યાં દેખાય છે? 3 નંબર ઉપર. ક્યાં દેખાય છે? 3 નંબર ઉપર. તો ત્યાં આપણે આને આમ જોડી દઈશું. ચલો જોડી લો. ચલો હવે આગળ, આવું તમને ક્યાં દેખાય છે? અહીંયા. ક્યાં દેખાય છે? અહીંયા. તો આપણે અહીંયા આ રીતે જોડી દઈશું. ચલો જોડી લો. હવે લંબચોરસ. તો લંબચોરસ ક્યાં દેખાય છે? પહેલા નંબર ઉપર. તો ત્યાં આપણે આ રીતે જોડી લઈશું. પછી પંચકોણ, તો 2 નંબર ઉપર. બરાબર?
ચલો હવે ત્રિકોણ આવી ગયું, લંબચોરસ આવી ગયું, પંચકોણ આવી ગયું. હવે રહ્યું ચોરસ. ચોરસ ક્યાં દેખાય છે? અહીંયા ચોથા નંબર ઉપર. તો અહીંયા આ રીતે ચોરસ સામે આપણે જોડકું જોડી લીધું. ચલો આ જોડકા ધ્યાનથી જોઈને જોડજો, કોઈને ભૂલ ના પડે. ચલો જોડી લો. પહેલાં જોજો શાંતિથી હો. ત્રિકોણ હોય ત્યાં જ કરજો. અહીંયા લંબચોરસ હોય તો લંબચોરસની સામે જ લીટી દોરીને જોડકા જોડજો બાળકો. ચલો હવે પાન નંબર 21. પાન નંબર 21 અ અને બ. આવું નિશાન તમને અહીંયા ક્યાં દેખાય છે બાળકો? સરસ, ચોથા નંબર ઉપર. તો આપણે ત્યાં જોડી લઈશું. પછી આવું ક્યાં દેખાય છે? તો સરસ અહીંયા. તો આપણે આને આ રીતે જોડી દઈએ. પછી આવું ક્યાં દેખાય છે? બીજા નંબર ઉપર. તો આને આ રીતે જોડી દઈએ. પછી અર્ધગોળ. અર્ધગોળ ક્યાં છે? સામે 5 નંબર ઉપર. પંચકોણ 1 નંબર ઉપર. બરાબર. ચલો આ જોડી લો. ચલો આપણે આગળ જોઈએ. આ જોડાઈ ગયા ને બાળકો બધાને? સરસ. હવે અહીંયા ફૂટબોલનો દડો આપેલો છે. તો દડાનો આકાર કેવો હોય? ગોળ. કેવો હોય છે? ગોળ. તો હવે જુઓ અહીંયા તમને આ ચારમાંથી ગોળ કયું દેખાય છે? તો બીજા નંબરનું. તો આપણે ત્યાં સામે આ રીતે જોડી લઈએ. ચલો જોડી લો. હવે જુઓ તમે ચેસ રમેલા હશો કે ચેસની આ રીતે રમત કોક રમતા હશે તો જોઈ પણ હશે. એ ચેસ કઈ રીતે હોય? ચોરસ આકારમાં. કઈ રીતે? ચોરસ. તો બીજા નંબરમાં 3 નંબરની સામે આ રીતે ચોરસની સામે આપણે જોડકું જોડીશું. પછી અહીંયા જુઓ કંઈ સ્કૂલ કે એવું કંઈ હોય તો આ રીતે સિમ્બોલ ચિત્ર દોરીને આપણે ચેતવે છે. તો હવે જુઓ આવું ક્યાં છે? તો ચોથા નંબર ઉપર ત્રિકોણ. પછી લંબચોરસ જેવું ક્યાં દેખાય? આપણે માચીસની પેટી હોય બાળકો, તો એ પણ લંબચોરસ જેવી હોય છે. ચલો જોડી લો. ચલો આ જોડકા બંને જોડાઈ ગયા ને બાળકો? હવે આપણે આગળ જોઈએ. નીચેના તોરણમાં ખૂટતા અંક લખો. મેં તમને 1 થી 9 સુધીની સંખ્યા અને 0 શીખવાડેલા છે બાળકો. બધાને યાદ છે ને? સરસ. તો જો અહીંયા શું કીધું છે? અહીંયા તોરણો આપેલા છે જેમાં ઘણી સંખ્યાઓ પણ લખી છે. પછી જે સંખ્યા ખૂટતી હોય તે આપણે લાઇનસર એ રીતે લખવાની છે બાળકો. તો હવે જોઈએ. અહીંયા તોરણો આપેલા છે જેમાં 2, 5 અને 8 સુધીની સંખ્યા આપેલી છે. તો અહીંયા 2ની પહેલાં કયો આવશે? તો 1. તો 1 પછી 2, 2 પછી 3, 3 પછી શું આવશે બાળકો? સરસ. શું આવશે? 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 7 પછી શું આવશે? 8, 8 પછી 9 અને 9 પછી એકડો અને મીંડું એટલે 0 થાય. ચલો આટલું લખી લો. બરાબર. તો હવે જોઈએ 2થી પહેલાં શું આવશે? આપણે એકડા બોલવે તો ક્યાંથી શરૂઆત થશે? તો 1,
2 3 3 પછી 4 4 પછી 5 5 પછી શું આપેલું છે 6 પણ પછી 6 પછી શું આવશે 7 7 પછી 8 8 પછી 9 અને પછી 10 આવશે. ચલો લખી લો. આ બંને તોરણમાં જે મેં સંખ્યા લખી ખૂટતી હતી તે લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? કોઈને રહી ગયું હોય તો લખી લેજો. ચલો હવે ત્રીજા નંબરનું તોરણ. કયા નંબરનું તોરણ આવ્યા આપણે? ત્રીજા નંબરનું. તો હવે જોઈએ. અહીંયા તોરણ બનાવેલું છે, એમાં ઘણી સંખ્યા પણ લખેલી છે. તો 1 પછી શું આવે બાળકો? 2. શું આવશે? બગડે 2. પછી તગડે 3. 3 પછી 4 આપેલા છે. 4 પછી શું આવશે? 5. પછી 6 આપેલા છે તો 7. 7 પછી 8. ચલો લખી લો. કોઈને રહી ગયું હોય તો લખી લેજો. ચલો હવે આપણે આગળ જોઈએ ચોથા નંબરનું તોરણ. તો અહીંયા તોરણ બનાવેલા છે જેમાં ઘણી સંખ્યા પણ લખેલી છે, પણ જે આપણે ખૂટતી સંખ્યા છે આપણે જાતે લખવાની છે. તો અહીંયા કેટલા આપેલા છે? 1. કેટલા? 1. તો 1 પછી શું આવશે? 2. 2 પછી 3. 3 પછી 4 તો આપેલા છે તો 4 પછી 5. 5 પછી 6. 6 પછી શું છે? 7. તો 7 પછી 8. 8 પછી 9 અને 10. ચલો લખી લો બાળકો. ચલો લખાઈ ગયું? કોઈને રહી ગયું હોય તો લખી લેજો. હવે આપણે આજે 21 નંબરના પાન સુધી અસાઇનમેન્ટમાં પૂરું કરેલું છે. બીજું આપણે આવતા વિડીયોમાં જોઈશું બાળકો. આમાં કોઈને ખબર ના પડી હોય તો પછી પૂછી લેજો, અને કોઈને રહી ગયું હોય તો